અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પવિત્ર હોળી યજ્ઞ આયોજન હાથ ધરવામાં આવ્યું. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યા અનુસાર આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રૂપે મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમ દ્વારા ષષ્ઠી યજ્ઞ રૂપે શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. 13 માર્ચ ગુરુવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળના મેદાનમાં વૈદિક હોળીના નવયુગલો દ્વારા પૂજન વિધિ સાથે મંત્રોચ્ચારથી શુભારંભ કરવામાં આવ્યો. અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાથે સાંજે 7 વાગે પ્રાગટ્ય કરવામાં આવી. આવનાર સૌને ગાયત્રી પરિવાર દ્વારા ફળિયામાં હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી નિઃશુલ્ક આપવામાં આવી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ. ઉપસ્થિત સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી. આ તમામ માનવ મહેરામણ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી. આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણામાંથી બનાવેલ ગૌકાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણા, ઓરયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો, બીલી જેવા વૃક્ષોની સમિધાઓ, 7 પ્રકારના ધાન્ય, ગુગળ, ઇલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવી, જે આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્ત્વની પ્રેરણા મળી શકે તેવી પવિત્ર ભાવનાથી આ વૈદિક હોળી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું.